હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે માત્ર 12 જ મિનિટમાં તૈયાર થતી બાસુંદી કલાકોનું કામ માત્ર આપણે 12 જ મિનિટમાં બનાવી દઈશું અને ઇન્સ્ટન્ટ માવો બનાવીશું. તેને પણ આપણે ઝાઝો ઉકાળવાની ઝંઝટ નહીં કરીએ તો પહેલા ઇન્સ્ટન્ટ માવો બનાવી લઈએ. તો તેની માટે મેં અહીંયા હાફ કપ મિલ્ક પાવડર લીધો છે, જે 10 રૂપિયાના પાઉચમાં નથી મળતો, ડેરી વ્હાઈટનર, તે જ લીધો છે. હાફ કપ લેવાનો છે અને અહીંયા હાફ કપ મેં દૂધ લીધું છે. જેટલો મિલ્ક પાવડર લીધો છે તેટલું જ મેં દૂધ લીધું છે. તો અને ગેસ ઉપર મેં પહેલા નથી રાખ્યું, પહેલા આપણે નીચે જ રાખીને આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. જો આ રીતે સરસ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું. એવું હોય તો તમારે જો સરખું મિક્સ ના થતું હોય તો તમે થોડું બ્લેન્ડર પણ ચલાવી શકો છો. અને તેને મેં હવે ગેસ ઉપર રાખી દીધું છે અને ચમચાને સતત હલાવતા રહી અને ગેસની ફ્લેમ ધીરી રાખવાની છે, બિલકુલ લો રાખવાની છે. અને જુઓ, તમે જોઈ શકો છો થોડી વાર પછી બેટર ઠીક થઈ ગયું છે. તો આપણે તેને સતત હલાવતા જ રહેવાનું છે. જો તબેથાને મૂકી દેશો ને તમે હાથમાંથી તો તે નીચે ચોંટી જશે. મિલ્ક પાવડર જલ્દીથી ચોંટી જતો હોય છે. તો આ રીતે નીચેથી ઉખેડતા જઈ અને સરસ રીતે મિક્સ કરવાનો છે. તો જો આપણો ઇન્સ્ટન્ટ માવો તૈયાર થઈ ગયો છે, આનાથી તમે પેડા, બરફી જે બનાવશો ને એ બિલકુલ કમ્પ્લીટ બનશે અને ખાંડ નથી ઉમેરવાની. મિલ્ક પાવડર ઘડ્યો જ હોય છે એટલે ખાંડ ઉમેરવાની આપણે કોઈ જરૂર નથી. તો તૈયાર થઈ ગયું છે ઇન્સ્ટન્ટ માવો. અને અહીંયા મેં કઢિયું લઈ લીધું છે, તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું પાણી રેડાઈ દીધું છે અને આ 1 લીટર દૂધ એડ કરવાનું છે. અહીંયા દૂધ તમારી પાસે જેવું હશે ને તેવું ચાલશે, એટલે કે જાડું હશે કે પાતળું હશે તો પણ ચાલશે. આમાં આપણે નવી એક ટ્રીક અપનાવીશું ને જેને લીધે પાતળું દૂધ પણ ઠીક થઈ અને બાસુંદી માત્ર 12 જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે. તો જો 7 મિનિટ જેવું આ દૂધને મેં સરસ રીતે ઉકાળી લીધું છે, વધારે નથી ઉકાળવાનું. 7 મિનિટ થઈ એટલે હવે આપણે આગળનો પ્રોસેસ કરીશું તેમાં. તો અહીંયા મેં એક વાડકી લીધી છે ને તેની અંદર 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે અને થોડુંક એટલે કે 2 ટેબલ સ્પૂન જેટલું દૂધ લઈ અને તેની અંદર ઓગાળી લેવાનો છે. ઠંડા દૂધની અંદર જ ઓગાળી લેવાનો છે. જો અહીંયા પણ તમારી પાસે આ કોર્નફ્લોર ના હોય તો તમે તેની જગ્યાએ મિલ્ક પાવડર લઈ શકો છો. અને જો માવામાં પણ આપણે જે મિલ્ક પાવડરથી માવો બનાવ્યો, જો તમારે તે માવો ના બનાવવો હોય તો તમે ડાયરેક્ટ હાફ કપ મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. તો દૂધને આપણે સાઈડ પર રાખી દઈએ બીજા ગેસ ઉપર, બિલકુલ લો ફ્લેમ પર. અને થોડાક આપણે ડ્રાયફ્રૂટ અને શેકી લઈશું, એટલે કે થોડું મેં 1 ચમચી જેટલું ઘી લીધું છે અને તેની અંદર કાજુ અને બદામને શેકી લેવાના છે. તો આને શેકવામાં આપણે વધારે તેને લાલ કલરના નથી કરવાના, હલકા જ બિલકુલ હલકા શેકી લેવાના છે. અને તે જ તો અહીંયા મેં 80 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. આપણે ખાંડને ડાયરેક્ટ દૂધની અંદર નથી એડ કરવાની. આ રીતે આપણે એક પેનની અંદર તેને ખાંડ નાખી અને સરસ રીતે સ્પ્રેડ કરી દેવાની. ત્યાર પછી હવે જ રવા દેવાની છે. થોડી વાર પછી તે આ રીતની થઈ જશે. જો મેલ્ટ થઈ ગઈ છે સરસ રીતે થોડી, તો આપણે તેને મિક્સ કરી અને મેલ્ટ કરી દઈશું. એટલે આ રીતને જ્યારે આપણે ખાંડને ઓગાળીને ઉમેરીશું ને તો તેનો કલર પણ બહારના જેવો આવશે. અને ખાંડ ડાયરેક્ટ આપણે દૂધમાં ઉમેરીએ ને તો તેમાં ખાંડનું પાણી છૂટતું હોય છે, તેને લીધે દૂધ પાતળું થઈ જતું હોય છે. તો જો ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને આ રીતની થઈ ગઈ છે, અને આ પ્રોસેસ કરવામાં પણ ગેસની ફ્લેમ તમારે લો રાખવાની છે, નહીતર ખાંડ બળી જશે. તો જો ખાંડ મેલ્ટ થયા પછી મેં અડધી મિનિટ જેવું તેને હલાવી લીધું છે ને આ રીતનો સરસ કલર આવી ગયો છે. તો જો બીજી બાજુ આપણે જે દૂધ ઉકળે છે ને તે દૂધમાંથી આપણે
3 થી 4 ચમચા ખાંડની અંદર ઉમેરી દઈશું. તમે દૂધ ઉમેરશો ને એટલે આ જે મિશ્રણ છે ને ખાંડ વાળું, તેની અંદર થોડું લમ્સ જેવું થશે, પણ તમારે સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું, એટલે આ ઉભરો પણ નીચે બેસી જશે અને જે ખાંડનો પણ જો આ ચમચીમાં તમને ચોટેલી દેખાય છે ને એ પણ સરસ રીતે ઓગળી જશે. અને આ પ્રોસેસ બિલકુલ તમારે ધીરા ગેસે જ કરવાની છે. તો જો સરસ રીતે ખાંડ મિક્સ થઈ ગઈ છે દૂધની સાથે, તો હવે આપણે જે ઇન્સ્ટન્ટ માવો બનાવીને રાખ્યો હતો ને તેને ઉમેરી દઈએ. અને જો તમારે માવો ના બનાવવો હોય ને તો તમારે તેની જગ્યાએ દૂધને થોડી વધારે વાર ઉકાળી અને ઘટ કરી લેજો. પણ આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ ને એટલે માવો ઉમેરી દઈશું ને તો તે ઝડપથી બની અને તૈયાર થઈ જશે. તો જો માવો પણ સરસ રીતે આ બધા ખાંડ અને દૂધના મિશ્રણ સાથે તૈયાર મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે તેને દૂધની અંદર એડ કરી દઈએ. આ રીતે તમે ખાંડને મેલ્ટ કરીને બનાવશો ને તો તેનો કલર પણ જુઓ. અહીંયા વડોદરામાં અમારે ફેમસ છે એક દુકાન, ત્યાં આગળ જે રીતની બાસુંદી મળે છે ને તે રીતનું સેમ ટેસ્ટ બની અને તૈયાર થાય છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો આપણે સરસ રીતે ઉમેરી અને મિક્સ કર્યું અને 2 થી 3 મિનિટ જેવું આપણે તેને ઉકાળી લેવાનું છે, એટલે દૂધમાં પણ તેનો કલર સરસ રીતે બેસી જાય. અને જો કઢિયામાં ધારો પર મલાઈ ચોટે તો તેને ઉખેડતા જઈ અને ઉમેરી દેવાની. તો આપણી બાસુંદી તૈયાર થઈ ગઈ છે. અને જે શેકેલા ડ્રાયફ્રૂટ હતા તેને પણ આપણે એડ કરી દઈએ. અને અહીંયા જો તમારી પાસે પિસ્તા હોય તો તમે પિસ્તાને પણ એડ કરી શકો છો. તો જો સરસ એકદમ ઇન્સ્ટન્ટલી માત્ર 12 જ મિનિટમાં બની અને બાસુંદી બની અને તૈયાર થઈ ગઈ છે. તેને ઠંડી થાય ત્યાર પછી આપણે તેને સર્વ કરી છે. તો જો બાસુંદીનો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને માત્ર 12 જ મિનિટમાં બની જાય છે અને 1 લીટર દૂધમાંથી તમે 5 સભ્ય આરામથી આ બાસુંદી એન્જોય કરી શકો છો. તો અહીંયા મેં બદામ અને પિસ્તાથી તેને ડેકોરેટ કરી છે. તમે ગુલાબની પત્તિયા પણ નાખી શકો છો ને. અને હા, આની અંદર ઇલાયચી નાખવાની હોય છે, પણ મેં તેને એડ નથી કરી. મારા ઘરે ઇલાયચી ઓછી પસંદ કરવામાં આવે છે, તો તમને ભાવે તો તમે નાખી શકો છો.